લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નેનાવાના શ્રી ઇન્દ્રપુરીજી મહારાજ મંદિર ખાતે 52મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાની પવિત્ર તપોભૂમિ નેનાવા ગામ ખાતે આવેલા શ્રી ઇન્દ્રપુરીજી મહારાજ મંદિર ખાતે જેઠ વદ પાંચમના પાવન દિવસે મંદિરની 52મી વર્ષગાંઠની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ધૂણીનું વિશેષ પૂજન, અભિષેક અને હવન કરીને વર્ષગાંઠનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર મંદિર ફૂલ અને દીવડાઓથી ઝગમગી ઉઠ્યું હતું. નેનાવા મઠનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. આ મઠની પરંપરા મહંત શ્રી કેશરપુરી મહારાજથી શરૂ થઈ હતી. તેમના પછી તેમના સિદ્ધ અને તપસ્વી શિષ્ય મહંત શ્રી ઇન્દ્રપુરીજી મહારાજે ધૂણીની જવાબદારી સંભાળી. મહારાજશ્રીએ યુવાની કાળમાં હિન્દુસ્તાનના તમામ તીર્થો અને ચારધામની પદયાત્રા કરી. યાત્રા પૂર્ણ કરીને તેઓ ખાપરોલ ગામમાં ચોમાસું વ્યતીત કરીને તપમાં લીન રહ્યા. ત્યારબાદ નેનાવા ગામના વડીલોની ભક્તિ અને આગ્રહથી તેઓ નેનાવા પધાર્યા અને અહીં ધૂણી સ્થાપી. નેનાવા આવ્યા બાદ મહારાજશ્રીએ પોતાના તપોબળ અને સાદગીથી અનેક પરચા પૂર્યા. તેમણે જાતિ, નરનારી અને ઉચ્ચ નીચના ભેદભાવ દૂર કરીને સમાજને સનાતન ધર્મ અને સેવાના માર્ગે જોડ્યો. તેમના ઉપદેશથી આસપાસના ડઝનબંધ ગામોમાં ધાર્મિક જાગૃતિ આવી. તેમના પ્રથમ શિષ્ય શ્રી જીવનપુરીજી મહારાજ અને દ્વિતીય શિષ્ય શ્રી સેવાપુરીજી મહારાજે ગુરુની આ પરંપરા અને સેવાને આગળ વધારીને મઠને વધુ મજબૂત બનાવ્યો. પાંચમના દિવસે સવારથી જ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહનોમાં નેનાવા ગામ આવવા લાગ્યા હતા. દિવસભર ગામમાં મેળાનો માહોલ રહ્યો હતો. બાળકો માટે રમકડાની દુકાનો, મહિલાઓ માટે ચૂડી બિંદીના સ્ટોલ અને ભક્તો માટે પ્રસાદીની દુકાનોથી ગામનો ચોક ભરાઈ ગયો હતો. સાંજનો મુખ્ય કાર્યક્રમ શ્રી શિવપુરી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમના આશીર્વાદ સાથે મંદિરના પ્રાંગણમાં વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આસપાસના ગામડાઓના જાણીતા ભજનિકોએ એક પછી એક મહારાજશ્રીના જીવન, તપ અને પરચા આધારિત ભજનો રજૂ કર્યા હતા. ધૂણીની સાથે દીવડાના અજવાળામાં બેસેલા સેંકડો ભક્તો ભક્તિમાં લીન બની ગયા હતા અને આખું વાતાવરણ ભજન અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. ભજન સંધ્યા બાદ સૌ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના યુવા મંડળ અને સ્વયંસેવકો દ્વારા બનાવેલો ગરમાગરમ પ્રસાદ 2000થી વધુ ભક્તોએ પંગતમાં બેસી પ્રેમથી ગ્રહણ કર્યો હતો. સેવાભાવી કાર્યકરોએ રાત સુધી વ્યવસ્થા સંભાળી હતી. આ સમગ્ર ઉજવણીમાં શ્રી શિવપુરી મહારાજ મંદિરના ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો, યુવા મંડળના કાર્યકરો અને આસપાસના ગામડાઓમાંથી આવેલા ભક્તોએ હાજરી આપી હતી. આખો દિવસ નેનાવા ગામ ભક્તિમય અને ઉષ્માભર્યું બન્યું હતું. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. जेठ वद पासम ये इंद्रपुरी महाराजरी समाधि तिथि है અને જેઠ વદ પોસમને બાપજી ગુરુ ઇન્દ્રપુરી મહારાજે અને સમાધિ લીધી હતી. અને આજે એની પુણ્યતિથિ નિમિત્તે આજે જમણવાર, પ્રસાદ અને આજે મેળાનું આયોજન છે. અને સાથે સાથે અને નીલકંઠ મહાદેવરો એવો ધીમારો માદલો હોય એવો ગુરુ ઇન્દ્રપુરી મહારાજરો અથાક એક વચન એ સિદ્ધ કરવા માટે ગામ લોકાવાળા બધે ભેગા થયા છે. ઇન્દ્રપુરીનો માદરો અને નીલકંઠ મહાદેવનો માદલાની સફાઈ થાય ગામ વતી. અને ગુરુ મહારાજે એ સમય જ્યારે કે મારી પાંચમ ભરાશે અનેકો ભક્તોને એવું ગુરુ મહારાજનો વસન હતો કે પાંચમનું અનેકો ભક્તો આવશે અને ઇન્દ્રપુરી મહારાજ ધીમારો માદરો એવું માદળારી સાફ સફાઈ અને જો બાવળ ઉભા એને કાઢી અને પાછી ગટર લાઈન કઢાવે એટલે આ ગામ વિશે અને આખા આપણે ગુરુ મહારાજ નીલકંઠ મહાદેવ સભી ગામ વચ્ચે અમી દ્રષ્ટિ સદાને માટે રહીએ એવી અમી દ્રષ્ટિ સદા વાસ્તે ગામ વતી વાસ્તે અને સદા વાસ્તે રહે એવી સદા રહે. ઇન્દ્રપુરી મહારાજ સબની મનોકામના પૂર્ણ કરે. અને આજે પુણ્યતિથિ 52મી ઇન્દ્રપુરી મહારાજની પુણ્યતિથિ છે. પુણ્યતિથિ નિમિત્તે આજે ગામવાળા બધે ભેગા થયા. રાતે ભજન સત્સંગનો કાર્યક્રમ હતો. સાથે સાથે ભગવાને અમી દ્રષ્ટિથી વરસાદ પણ આવ્યો અને એવી સદારે વાસ્તે અમી દ્રષ્ટિ રે. જય હિન્દ, જય ભારત.